સમાચારો વિસ્તારપૂર્વક તો હવે જો ખોરાકમાં ભેળસેળ કરી તો 20 લાખનો દંડ થશે। સબ સ્ટાન્ડર્ડ ખોરાક માટે વધારશે દંડની રકમ। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટમાં સુધારો કરવામાં આવશે। રાજ્ય સરકારે દંડની જોગવાઈમાં સૂચનો માંગ્યા, જેમાં 5 લાખના બદલે 20 લાખનો દંડ ફટકારવા વિચારણા થઈ રહી છે। ખોરાક નિયમ મુજબ ન હોય તો 2 લાખનો દંડ થશે। મિસબ્રાન્ડ ખોરાકના વેચાણ સામે 3 લાખ સુધીનો દંડ, જ્યારે 30 દિવસ સુધી નાગરિકો તેનું ઓનલાઈન સૂચન કરી શકશે। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં આ જોગવાઈમાં સુધારા કરાશે। રાજ્ય સરકારે લોકો પાસે દંડની જોગવાઈ માટે વાંધા સૂચનો પણ માંગ્યા છે અને 30 દિવસની અંદર ઓનલાઈન વાંધા સૂચનો આપવાના રહેશે। ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ? 2 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ એની કોઈ જોગવાઈ નથી। એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે। અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે 2 વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ આ તમામે તમામ કેસો ચલાવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે। કેન્દ્રીયકૃત કાયદો છે, પરંતુ કન્કરન્સ વિષયની અંદર જે વિષયની અંદર આપણે જે ફેરફાર કરી શકીએ છીએ એવા ફેરફારો કરી અને જે ખાણીપીણીની ચીજો આપણને ગુણવત્તાયુક્ત મળી રહે એના માટે લોકો પાસે જ સૂચનો માગ્યા છે કે આની અંદર આપણે શું કરવું જોઈએ। લોકોનો સૂચન આવ્યા પછી એ બાબતમાં